મોટે સોની તમાચમ સીતારામ આયા વરજો હા હા ભલે આવી જાઓ એ તો આવું જ પડે ને ઉડો રસ્તા કેવા છે તમારા ચમ હારા હા ને હું કે વેવાણ માઈ ચાલો એટલે મારે તો અહીં મળે અરે તમારા રાજના અવસ્થાની તો વાત જ કરશો માં હું થયું તમને મારી કેટલા ખરાબ રસ્તા છે કણ ગાડીને તો પંચર પડી ગયું કા બેટા ટાયર ફૂટી ગયું તો માંડ માંડ આયા લગીન પોઈ ગયા સી આવી ગયા ખરા ને અરે પોઈ ગઈ તો પરાણે પોઈ ગયા સી અરે ગોળ દાદા ડ્રાઈવરે કંટાળી ગયા પૂછો ડ્રાઈવરને પૂછી દે ડ્રાઈવરને કેટલા કંટાળી ગયા પણ તમે તો છોકરો પરણાવા એક ચમ લીધું તો દીકરો પરણાવા આવ્યા છે એટલે જાજુ બોલતા નથી બાકી અમારા રાજમાં આવો ખબર પડે માથા પડી જાય વેવાણ તો ભારે હે બાપુને કશું નહીં આવતું તમારું તો એ બતાય વચ્ચે ઉખાડી નો કર હા આપણે વેવાણ ખવાનગી રાખવાનું હોય રામ રામ કરે વેવાણ ઓહો વેવાણ આવો જા જા કરી જય શ્રી કૃષ્ણ એમ કેતો છે ને અરે એની વાત જ કરશો માં કેમ શું થયું તકલીફ તો ઘણી પડી પણ હવે તમારા હું નાગલા વાઠી લેવા ના ના નહીં કેવું લેવા દો આ તમારા રાજના રસ્તા ખરાબ અને બાકી તમારા રાજના આવડા જુવાનિયા તો જો કે વેવાણ ભારે તોફાનીઓ ઈ તો એવા લેવાનું કેટલી મીઠી મસ્કરી કરે અમારી ઓલા ફટાકડા લાવ્યા તા ને હંતા ફટાકડા ફોડી વાયરા ફોડવા તો લાવ્યા તા પણ આમ કઈ હોય વ્યવસ્થિત હોય તો એવા તમે મર્યાદા માં રેવાય તમે દીકરી વાળા છો દીકરી વાળાની ગદર નીચી હોવી જોઈએ અરે હા વેવા આઈ એમ તમારે સાચું નો બોલાય ઓ માર દાદા મારે બોલવું પડે એવું છે ઠીક લ્યો આઈ એમ બાકી મજામાં ઉતારા ક્યાં દીધા છે આ દેખાય છે ને ઠીક અરે જો આ મારો દીકરો પથુ એટલે પથુનો ભાઈબંધ છે એવું છે નાનકડો એવો આવડો હતો ને એમ તો થોડો મોટો તો હાવ ગરુડિયા જેવડો તો નતો થોડો મોટો હતો ત્યારથી મારા ઘરે રહે છે એવું છે મારા રાજમાં ઓસરીને મોટો થયો છે કા બેટા જય શ્રી કૃષ્ણ ઓલો કોણ વેવાણ લ્યો આમને નો વરતા ના વેવાણ આ માર દેરાણી છે દેરાણી એટલે રાવણા પથુના કાકી ચાંકુબેન એવું છે ના ના પ્રધાનજી તમારી ભૂલ થાય તો ચાંકુબેન હે મેરી બેન હે એમ રાવ હવે ઉતારી ગઈ જાવ પ્રધાનજી તો જે અખરો સડાઈ ઉભા ઊંચા ઊંચા આવ પ્રધાન આવ શાંતિ હે ને તમારા જેવું નહીં આ તો બરોબર આ કાંડા હવા કરી રહ્યા હે વાત થાય ભૂખલાજી હે ખાડમ કૂદી કૂદી તરત મારા પોટ ઓ પ્રધાનજી હવે તમે ઉપારી લાયો ને ઉપારી તો લાયા હે લાવો તા કેટલી જોશે 101 હાય શું હાય ઘરે લઈ જવા કો શું તમે તો ના ના મુહૂર્તમાં જોવે ઉપારી લાતા બપોરે મેં તરત કીધું તું ઓલા થેલામાં પડી તને કીધું તું નથી ખબર થેલામાં તો કશું નહીં તમે થેલા મૂકવાનું કીધું તું બહુ હરે ફદુડો છો બધું ભૂલી જાય છો તમે બ્યુટી પાર્લર માં હી ઊંચા આવો મેં તને કીધું તું નહોતું કીધું એ તો જો મારી દીકરી લગ્ન હોય તો બ્યુટી પાર્લર માં જવું પડે ઓય વના કરતે ઘરનો લોટ છોપડે હોતો હોય ઢકો તો ના ઘરનો લોટ હું છોપડે હારું ઈ તો કરું કોક હું જા જલ્દી સમજાઈ દે હું પ્રધાનજી કહો તો ઉધી બીજી વિધિ ચાલુ કરો હું હોપારી લેતા વાલ પાટી પડી હા પેલા હોપારી નું કરો મને હે ના ગોમમાં હા મને હે શું ભાવ હે એ તે પૂછી લે દુકાન વાળા હો અમાર તો રૂપિયાની બે હે હા જે હોય જાઓ હો તમાર વિધિ ચાલુ કરો બીજી હા વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભા નિર્વિઘ્નમ કન્યા ભદ્રાઓ સાવધાન કન્યાના માતા પિતા સાવધાન હરિયોડી નવરંગ છંદની ભોપાઈ સાથે નો ઝળકા હે પગમાં જાજે નો ઝળકા હે માયરા માયા મલકતા
હવે મંગળ ફેરવાનો સમય થઈ ગયો, બરાબર? અહીંયા એક તમારા ગામની પાવન ધરતી પર આજે ભાઈ વિનાની બહેનના આજે તમારા ગામની પાવન ધરતી પર આજે વિદાય થશે. તો દરેકે આજે એક ભાઈ વિનાની બેનને આજે આપણે અહીંયા સાસરે વળાવવાની છે અને બેનને કરિયાવડમાં આપણે ઓછું કઈ દેવાનું નથી. માટે કોઈ ભાઈ બનીને આવજો તો કોઈ પિતા બનીને આવજો તો કોઈ માતા બનીને આવજો, કોઈ બહેન બનીને આવજો, પણ આજે ભાઈ વિનાની બહેનને આજે આપણે કરિયાવડમાં કાંઈ ઘટવા દેવાનું નથી. તો દરેકે અહીંયા સગુણાબાના ચાળ મંગળ ફેરા વર્તાશે તો દરેકે હાથ ગયણા કરવાના છે. હો, ફૂલ નહીં તો ફૂલની પાંખડી તમારા ગામની અમે એક આશા લઈને આવ્યા છે, તે તમે જરૂર પૂરી કરશો એટલો અમને વિશ્વાસ છે. અને હા, તમારું જે પણ દાન આવશે તે પરમારથના કાર્યની અંદર જ વપરાવાનું છે. અમે અહીંયા દરેક અમારા મંડળના સભ્યો અહીંયા સેવા જ કરવા આવીએ છીએ. કોઈના ઘરે પૈસા લઈ જવાના નથી. અહીંયા જે પણ દાન આવશે તે પરમારથના એક અમે ત્યાં રામદેવપીર મહારાજનું નવીન મંદિર બનાવી રહ્યા છે, તેનું કામ પણ ચાલુ છે અને તેનું એસ્ટિમેટ 50 થી 60 લાખ રૂપિયા છે. તો તમારા ગામનું પણ ત્યાં દાન રહે, ભગવાનના પરમારથના ચોપડે નામ લખાય તે માટે તમારા ગામની અંદર પણ અમે દાન લેવા આવ્યા છીએ. અને દરેકે હાથ ગયણા કરવાના છે, ફૂલ નહીં તો ફૂલની પાંખડી. અને હા, જે શરમ આવતી હોય હું આવું, શરમ છોડાવો, બરોબર? અને અમારા મંડળના સભ્યો જોડી લઈને ફરે છે અને અહીંયા આપણે સગુણાબાને હાથો હાથ દાન કરવાના છે અને દરેકે ચપ્પલ નીચે ઉતારીને આવો. હે મોય રામા